કે આ સત્વગુણ છે શું. સત્વગુણના લક્ષણો ભગવાને ગીતામાં કીધા, સુખ અને જ્ઞાન. સત્વગુણી માણસ જે હોય ને એમાં આ બે વસ્તુ તમને દેખાય. એક તો એ સુખી હોય. સુખી એટલે એને જીવનમાં કોઈ હાય હોય, જે મળ્યું એમાં આરામથી એની ગાડી હાલી જતી હોય, અને એને કોઈ અભાવ ન હોય કે મારી પાસે નથી. સુખી માણસ. અને બીજું જ્ઞાન, અને એના વિચારો બહુ ઊંચા હોય. એક સૂત્ર છે ને, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સત્વગુણી માણસ. અને એ સામાન્ય માણસો કરતા વધારે બુદ્ધિમાન હોય. આ જગતમાં જે એવરેજ માણસમાં જે બુદ્ધિ હોય એની કરતા એની બુદ્ધિ કંઈક અલગ લેવલની હોય, કંઈક અલગ સ્તરની હોય છે. એને એક સુખની અનુભૂતિ હોય છે, કારણ કે એ પાપ કર્મથી હંમેશા મુક્ત હોય છે. એ પાપ નથી કરતા, જે સત્વગુણી માણસો છે. અને આના પ્રતિનિધિઓ કોણ છે? આ જગતમાં આવા માણસો તમારે જોવા હોય તો બ્રાહ્મણો, કવિ, દાર્શનિક અને ફિલોસોફરો, જે તત્વમાં રુચિ લેવા વાળા લોકો, આ સત્વગુણી લોકો છે. બીજું છે રજોગુણ. રજોગુણનું લક્ષણ ભગવાન કહે છે સંગ. સંગનો અર્થ, સીધો અર્થ છે લાલચ. રજોગુણી માણસમાં લાલસા બહુ હોય. એને ગમે થઈ જાય, બાકી ધંધો કરી જ લેવો છે આપણે. એ ભલે 16 કલાક મથ હોય તો મછી લેવું, બાકી મૂકે બીજો. રજોગુણ એવી પ્રબળ લાલસા હોય એની. અને એનું લક્ષણ શું છે? પુરુષ અને સ્ત્રીનું પરસ્પર આકર્ષણ. કોઈ પુરુષને કોઈ સ્ત્રી ગમે છે, કોઈ સ્ત્રીને કોઈ પુરુષ ગમે છે. એ બે વચ્ચેનું જે એટેચમેન્ટ છે એનું કારણ રજોગુણ છે. તૃષ્ણા, એની ઈચ્છાઓ બહુ હોય. મારે આ કરી નાખવું છે, મારે મારું નામ બનાવી દેવું છે આ દુનિયામાં. પછી એ નામ ઉપર કાગડા બેસે. બીજું શું થાય? તમે તકતી લગાવીને ગેટ બનાવીને વયા ગયા, ભાઈ માથે કબૂતરા ચરકવાના જ નહીં. હું કામ ખરાબ કરવું જ ભાઈ? એ પણ એની તૃષ્ણા અને માન સન્માનની એને બહુ લાલસા હોય. જો એને બોલાવાનું રહી ગયું, અને આવું તમે જોયું જ છે એને. આપણે કુટુંબમાં પેલા ગામડે લગ્ન હોય એટલે 4 તો રિહાણેલા હોય ને 8ની કમિટી બનાવવી પડે એ 4ને લાવવા હાટું. કારણ કે નક્કી જ હોય. અને મેં તો એક કિસ્સો એવો જોયો છે, તમે નહીં માનો. એક ભાઈને કીધું કે ભાઈ તમારા કુટુંબમાં લગ્ન છે, તમારે જવું જોઈએ, તમારા ભાઈઓના ઘરે છે, તો પણ તમને વાંધો હોય એ કયો, કે આપણે પાર પાડી દેવી તમ તારે. તો એણે કીધું કે ભાઈ વાંધો આપણે પાર પાડી દેવો છે. એટલે ઓલા ભાઈએ શું કીધું ખબર? વાંધો મારે કાંઈ છે જ નહીં. તો એ કે આ તો લગ્ન હોય એટલે આવું હોય જ. કે કારણ કે એવું છે, જો રિહાઈ નહીં તો મનાવવા કોણ આવે? અને વેલ્યુ તો માણાની લગ્ન જ થવાની હોય, પછી તો બધા હરખા જ હોય. રજોગુણી માણસના લક્ષણો છે. અને ત્રીજો છે તમોગુણ. તમોગુણી વ્યક્તિના 3 લક્ષણો ભગવાને બતાવ્યા. નિદ્રા, તમોગુણને સુવામાં બહુ રુચિ હોય. બીજું આળસ, અને ત્રીજું છે પાગલપન. એ એવા કાર્યો કરતા હોય કે જેની એને ખુદને ખબર નથી કે હું આ શા માટે કરું છું. આ 3 તમોગુણી. અજ્ઞાનના કારણે એને ખબર જ નથી કે હું કોણ છું. અને આવા વ્યક્તિને આધ્યાત્મિક જીવનમાં બિલકુલ રુચિ હોતી નથી. તમે એને કહો ને ભજન કરવું છે, અરે એ બધું એ અમારા કામનું નહીં, કે જવા દે હાલો. કેમ? હું નાસ્તિક છું, સામેથી કહી દે. આ તમોગુણીઓ વ્યસનનો આદિ હોય. વ્યસન વગેરે એને હાલે નહીં. અને પેટ ભરવું એ જ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય હોય. આ તમોગુણી વ્યક્તિ. તો આપણને બાંધવાવાળા આ જે 3 ગુણ છે, પ્રકૃતિ જે બાંધે છે, સત્વગુણ, રજોગુણ. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો, ઉપર એક ફળની દુકાન છે, દેખાય છે? એ ફળની દુકાન જે છે ને એ સત્વગુણી લોકો ત્યાં જાય. પછી વચ્ચેનો ફોટો છે ને એમાં રેસ્ટોરન્ટ છે, એ રજોગુણીઓનું સ્થાન છે. અને આણપા જે થોડાક બકરા જેવું ટીંગા એ દેખાય એ તમોગુણીઓ માટે છે. એ માંસની દુકાન છે.
આ એક સેમ્પલ છે આપણી દુનિયાનું, કે જેનાથી તમે સમજી શકો કે સત્વ, રજ અને તમનું વિભાજન કેવી રીતે હોય, આ ત્રણેય ગુણ કાર્ય કેવી રીતે કરે છે. તો નિર્ણય એટલો સમજવાનો છે કે આ પ્રકૃતિના 3 ગુણોથી બધા લોકો બંધાયેલા છે. હવે તમે નક્કી કરી લેજો તમારા હાથે કે તમે કયા ગુણમાં છો.